અર્ધપૂર્ણ તિલક કરજો, શિખાઓ રાખજો. હિન્દુના દીકરાના માથામાં શિખાઓ હોવી જ જોઈએ. ગાંધીજી લખે એવું મને પારાવાર પશ્ચાતાપ થાય છે. મને ખબર નહોતી હિન્દુના દીકરાને શિખા રાખવી જ જોઈએ. એની મહત્તા છે. મને મહત્તા સમજાણી તે માથામાં ટાલ પડી ગઈ. હું શિખા રાખી ન શક્યો. મને પસ્તાવો થાય છે. એટલે તમને બધાને કહો ટાલ પડે પેલા રાખી લેજો. એટલે ભલામણા એમાં શરમ, એટલા બધા માય કાંગલા તમે એમાં શરમ. ભલામણા શરમ તો કોની આવી જોઈએ તમને ખબર છે? હું હિન્દુનો દીકરો ખાનદાન પરિવારમાં જન્મો અને પીતો થઈ ગયો એની શરમ આવી જોઈએ. શરમ તો તમે ગુટકા ખાઓ, માવા ખાઓ, બીડી પીઓ એની શરમ આવી જોઈએ. શરમ તો રસ્તે ચાલતા બેન દીકરી પર દ્રષ્ટિ નાખો, શરમ તો બાપ એની આવી જોઈએ. શરમ ન ખાવાનું તમે ખાતા થઈ ગયા, ખાનદાન પરિવારમાં જન્મ પછી પાર્ટીઓ કરતા થઈ ગયા, બાપ શરમ તો એની આવી જોઈએ. કોઈ ગરીબના લઈ લીધા પાછા આપવા તૈયાર નથી, શરમ તો એની આવવી જોઈએ. બાપ શિખા રાખવાની શરમ ન હોય, અર્ધપુંડ તિલકની શરમ ન હોય, જેની આવી જ નથી આવતી, નથી જ એની જોડે લાવે છે. પણ માત્ર ચિહ્નથી પણ ધર્મ વિરામ નથી પામી જતો. ચિહ્ન શોભે એવું જીવન પણ બનાવવું તે આવશ્યક છે. ચિહ્ન શોભે. હું તમને એમ કહું, મર્સિડીઝ કારનો સિમ્બોલ લઈ અને તમે નો ચાલતી હોય કંપની ગાડીમાં લગાડી દો તો કે મર્સિડીઝ થઈ જાય? થઈ જાય. અને ભૂલતા નહીં મર્સિડીઝ હોય પણ સિમ્બોલ વિના ખબર ન પડે બાપા મર્સિડીઝ છે. લેવા જશે પેલા સિમ્બોલ જશે છે. એટલે બે જરૂરી છે. જીવન એ જરૂરી છે, ચિહ્નો પણ જરૂરી છે. ચિહ્નોને શોભે, ચિહ્નો શોભે એવું દિવ્ય જીવન બનાવશો, એવું સરસ જીવન બનાવજો. પોતાના જીવનની સુગંધ ચારે બાજુ પથરાય. અને બાપ જીવન જો તમને બગીચા જો બનાવતા આવડશે તો ચારે બાજુની સુગંધો પ્રસરશે, ચારે બાજુ પ્રસરશે. ભમરાઓ ગુંજરાવ કરતા કરતા બાપ એ સુગંધને ગ્રહણ કરવા માટે આવશે. ભમરાઓ ખેંચાશે માટે માને કે મુમુક્ષ લોકો ખેંચાશે. જીવન જો મધુર બગીચા જેવું બનશે તો જીવન બાપ વિષ્ટાના ખાડા જેવું થઈ જશે તો ગણગણ કરતી માખીઓ આવશે. આવે તેની પાસે પણ માખીઓ આવશે, ભમર નહીં આવે. ભમર તો જીવન બનાવશું તો જ આવશે. બધાને કહું છું ખૂબ દિવ્ય જીવન બનાવશો. આ 9 દાડાનો આપણો મનોરંજનનો કાર્યક્રમ નથી, આમાંથી કાંઈક પ્રાપ્ત કરવાનો કાર્યક્રમ છે. અને હું તો એમ કહું ક્યારેક ક્યારેક માણસ 30, 40, 50 વર્ષની જિંદગીમાં કાંઈ પામ્યો ન હોય પણ અંદરથી જો જાગી જાય ને તો 50 વર્ષમાં માણસ પ્રાપ્ત ન કરી શક્યો નહીં, માત્ર માણસ 50 દિવસમાં પણ પ્રાપ્ત કરી શકે. જાગી જાઓ છો, અંદરથી જાગો. ઉપલોક નહીં, અંદરથી જાગો છે માણસ, અંદરથી જાગો. ઉપરથી આવે તારું મન રાખ્યું તો પરિણામ સુધી નહીં પહોંચાય. અંદરથી જાગશો, પરિણામ સુધી પહોંચી જવાશે. અંદરથી જાગશો ને પછી બાપ તમને બીજાનું દુઃખ પોતાનું દુઃખ મનાશે, બીજાના સુખને જોઈને હૈયું ટાટું થશે. અંદરથી જ્યારે જાગશો ત્યારે પળે પળ ભૂલતા નહીં, પળે પળ મારો ઠાકોર કેમ રીજે એનું અનુસંધાન ઓટોમેટિક બંધાઈ જશે. જીવન ઓટોમેટિક ઓળીને આવી જશે. કાટખૂણો જીવન છાંડશે નહીં, યાદ રાખજો. કાટખૂણો છાંડે નહીં. અને એટલું યાદ રાખજો ભક્તો, મટીરિયલ તેમ પોસાય તેવું વાપરો, પણ ઓળંબી દિવાલ ન હોય તો દિવાલ જોવી ગમે નહીં. ગમે તેવા ખાનદાન પરિવારમાં તમે જન્મ, ગમે તેટલી શ્રેષ્ઠ જ્ઞાતિમાં તમારો જન્મ થયો, પણ જીવનનો ઓળંબો તમે છાંડી ગયા, જીવનનો કાટખૂણો તમે ચૂકી ગયા, પછી જીવન શોભે નહીં બાપ, શોભે નહીં. એ ભૂલતા નહીં તમે. બધાને કદાચ ખબર પડે કે ન પડે, ઓળંબો દિવાલ છટકી હોય ને તો એનો કશબી માણસ આમ દ્રષ્ટિ નાખીને ખબર પડે ઓળંબો છટકી ગઈ છે. અને ભૂલતાની કશબી માણસ ખોટ કાઢે એ જ જીવનની સાચી ખોટ છે.
મેં ક્યાં ખોટ કાઢનાર તો દુનિયામાં હજારો છે જેને ખબર નથી પડતી કશી, એનું દુખી ન હોય, અને એ ગુણ ને દોષ રૂપ કહી દે અને દોષ ને ગુણ રૂપ કહી દે, એની કોઈ કિંમત નથી. કશબી જોએ એને એમ કે આમાં આ કાટખોણે નથી, એને જોવી ન ગમે. એમ ભગવાનના સજ્જન પુરુષો, ભગવાનના સંતો, ભગવાનના ખરેખર ભક્તો, સમાજના સજ્જન લોકો, એના હૃદયમાં આપણું સ્થાન ન થાય, અને કદાચ પીધેલ બધાના હૃદયમાં સ્થાન થાય, શું કાઢી લો કયો જી, હું કાઢી હું લો તમે. જીવન તો જ્યારે પરમાત્મા રાજી થયા જેના જીવન બન્યા છે, એના દિલમાં આપણું સ્થાન થાય ત્યારે જીવન સાર્થક કહેવાય. હું તો એ માનું છું ભક્તો, ભગવાનના ભક્તનું દિલ સદૈવ માટે દરિયા જેવું હોવું જોઈએ. એનું વર્તન, એની ક્રિયા, એની વાત, એની વિચારધારા દરિયા જેવી હોવી જોઈએ. એ ક્યારેય પણ બોલતા નહીં, ક્યારેય પણ પોતપોતાના જીવનને તપાસજો, ક્યારેય પણ માત્ર પોતાનો વિચાર કરતો જ ન હોય, સમષ્ટિનો વિચાર કરતો હોય. બાપ સમષ્ટિનો વિચાર કરતો હોય, એની વિચારધારામાં ક્યાંય સ્વાર્થની ગંધ ન હોય. એક એક સંકલ્પ પરમાર્થથી જેનો ભરેલો છે, અને બાપ પરમાર્થી જીવન બન્યા પછી પણ પોતાનું જીવનનું બેલેન્સ ચૂકાઈ ન જાય એનું પણ અનુસંધાન છે. બાપ એ મહાપુરુષ બની જાય, મહાપુરુષ બની જાય. બોલતાની પરમાર્થની સાથે પોતાના જીવનનું અનુસંધાન રાખવું પણ જરૂરી છે. ક્યારેક ક્યારેક આપણે સમાજનું કાર્ય સારું કરતા હોય પણ પિતા આપણને શરમ ન આવે તો એ ખોટ છે, એવું પણ જોવા મળે છે. સારું કાર્ય સારું છે ને કદી આપણે ખંડન નહીં કરાય, પણ એની ખોટી આદત છે એના જન્મમાં ખામી રાખશે, રાખશે, રાખશે. સુરત મુનિ કે પ્રદાવશે અદ્ભુત ભગવાન શ્રી ધર્મનું સ્વરૂપ બતાવ્યું. ધર્મ નિષ્ઠેસ્તુ પુરુષા હીન જાતિ કુલોપીવા બ્રહ્મા દેવી પૂજ્યસ્ય શ્લાઘનિશ્ચ જાયતે. કેટલો અદ્ભુત શબ્દ મૂક્યો. ધર્મવાન વ્યક્તિ, ભગવાન સ્વામિનારાયણના શબ્દો, ધર્મવાન વ્યક્તિ હીન જ્ઞાતિમાં જન્મ હોય, હીન જ્ઞાતિમાં જન્મ હોય, પરંતુ તેમ છતાંય બ્રહ્માદિકને પૂજન કરો યોગ્ય બન્યા છે. રૈદાસનું અદ્ભુત જીવન છે. હીન જ્ઞાતિમાં ભલે જન્મા, ભક્તો તમે ક્યાં જન્મા એના કરતા જન્મા પછી કર્મ કેવા કર્યા એની સાથે બહુ મોટો મતલબ છે. ભૂલતાની ક્યાં જન્મવું એમ આપણે પરવશ છીએ, એ આપણી ચોઈસ નથી. પણ જીવન કેમ જીવવું એ તો આપણી સ્વયંની ચોઈસ હોય, આપણી પોતાની ખુદની ચોઈસ હોવી જોઈએ કે જીવન આવું જીવાય, આમ જીવાય, આમ ન જીવાય. એ ખુદની ચોઈસ હોવી જોઈએ. અને ભક્તો જેને જીવન જીવતા આવડ્યા છે એવા પુરુષોના જીવન સામે તમારી દ્રષ્ટિ જાય તો દિલ ખુશ થઈ જાય. ભક્તો વ્યાપક દ્રષ્ટિ ફેરો તો ખબર પડે અનેક એવા મહાપુરુષો થયા છે, શ્રેષ્ઠ જ્ઞાતિમાં જન્મ પ્રાપ્ત નથી કરી શક્યા પણ જીવન એટલા શ્રેષ્ઠ જીવ્યા છે જેને લઈને પ્રભુના રાજીપાના પાત્ર બની ગયા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.